થરાદ મોકલવા હોય એના કરતા તમને અમે ના ગમતા તો પાકિસ્તાનમાં મોકલો, અમે જવા તૈયાર મળશું. ક્યાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરુદ્ધમાં ગઈકાલે 8મા દિવસે ધાનેરામાં ધરણા સાથે ઉગ્ર રજૂઆત પ્રસંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ખુલ્લેઆમ આગળ આવીને જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે શું કામ અમારી પાછળ પડી ગયા છો, શું પાપ અમે કર્યા છે, કયા ભવનું વેર અમારી સાથે વાળો છો. હવે તો અમારો આત્મા રડે છે, ગરીબોની હાય લાગ્યા વિના નહીં રહે. મફતલાલ કોઈનું પણ નામ લીધા વિના મોટા નેતાઓ સામે નિશાન સાધતા જણાવ્યું હતું કે તમે તમારા અહંકાર સિવાય શું કર્યું, પ્રજાનું શું ભલું કર્યું, કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડશે. ખોટું કરીને કોઈનું ભલું થયું નથી. હું આજે 80 વર્ષે પણ પીડા સાથે વાત કરું છું. પોતાની સ્પીચમાં ભાવુક થઈને તેમણે જણાવ્યું હતું કે 80 વર્ષની ઉંમરે મારે આંદોલન ઉપર ઉતરવું પડે. મેં અમિતભાઈ શાહ સાહેબને ફોન લગાવ્યો, ફોન ના ઉપાડ્યો તો નોટ્સ લખાવી. પીએમઓમાં પણ ફોન લગાવ્યો. લોકો તમને સાચા દિલથી ચાહે તેવા કામ કરો, સૌએ સૌના કરમ ભોગવવાના છે. આ તમામ શબ્દો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત દ્વારા તેમના સંબોધનમાં વાપરવામાં આવ્યા છે. ત્યારે સાંભળો તેમની એ સ્પીચને. કોકરેજ અને ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો? કયું અમે પાપ કર્યું છે? કયા ભવનું અમારી સાથે વેર વાળો છો? અમારો આત્મા રડે છે. સુખી નહીં થાવ, સુખી નહીં થાવ. અમારો જે ગરીબોની હાય છે ને, એ હાય લાગ્યા વગર નહીં રહે. ભલે આજે મજા કરો, ગાડીઓમાં ફરો, નેતા થઈ જાઓ, રૂપાળા મોઢા લઈને આવો, ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો. કાલે માથો નમાવીને રોજ રોવાના દાડા પણ યાદ રાખજો. કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ, પ્રભુ મને તે આ આપ્યું તું, મારી બુદ્ધિ, મારું ધન, મારી શક્તિથી મેં આ સમાજનું ભલું કર્યું છે. તમે કહેશો શું? તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું? કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો અને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે. બધાનો લેખાજોખા છે ભાઈ, કોઈ બચી ના શકે. ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે. ભલે ભલું થાય, ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું. આપણને લાગણી થાય એમના માટે. નરેન્દ્રભાઈનું નામ આવે, એમને જોઈને આપણને એમ થાય કે ધન્ય છીએ અમે ગુજરાતીઓ કે ગુજરાતની પુણ્ય ભૂમિમાં આવા પનોતા પુત્રનો જન્મ. ત્યાં તમે આજે અમારા તાલુકા માટે રડવો પડે? તમે બેઠા છો ત્યાં. મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈ ને ત્યાં મેં મેસેજ મારો, રેકોર્ડ કરાયો. આવી સામાન્ય બાબતમાં અમારે લડવું પડે ને. આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે લડવું પડે. કટોકટીમાં હું જેલમાં હતો. આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો. અંગ્રેજોએ કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો. રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું. બહુ દુઃખ સાથે આ વાત કરું છું. એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું, યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો, પ્રજાને જાગૃત કરો. અને એટલે અમને હવે ફરીથી
જો તમારે ત્યાં મોકલવા હોય, થરાદ મોકલવા હોય, એના કરતા તમને અમે ના ગમતા તો પાકિસ્તાનમાં મોકલો, અમે જવા તૈયાર પડશું. ત્યાં હદ કરી નાખી આ લોકોએ તો.